નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા તારીખ 15 એપ્રિલ 2024 સોમવારના રોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા તારીખ 16 એપ્રિલ 2024 મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ બંને ઉમેદવારો દ્વારા ગુરુવારે ફરી પોતાના સોગંદનામા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 16 એપ્રિલ 2024 રોજ બે ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ હોવાથી અમો આજ રોજ તારીખ 18 એપ્રિલ 2024 રોજ વધુ એક નોમિનેશન ફોર્મ નિયત સોગંદનામા આધાર પુરાવા સાથે રજૂ કરીએ છીએ. જેથી તારીખ 16 એપ્રિલ 2024 રોજ રજૂ કરેલ સોગંદનામું રદ ગણવા વિનંતી અને આજે રજૂ કરેલ સોગંદનામું ધ્યાને લઈ આગળની તજવીજ હાથ ધરવા વિનંતી કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જણાવાયું હતું કે તારીખ 15 એપ્રિલ 2024 રોજ ભરેલ ઉમેદવારી પત્રમાં આજ રોજ ક્રમાંક 4 ઉમેદવારી પત્ર ભરીએ છીએ. સાથે ફોર્મ 26 અન્વયે સોગંદનામામાં શરત ચૂકથી બજાર કિંમત અને સરવાળામાં ફેરફાર હોવાથી આજ રોજ ઉમેદવારી ફોર્મ સાથે નવું સોગંદનામું રજૂ કર્યું છે. આમ બંને ઉમેદવારો દ્વારા ગુરુવારે નવા સોગંદનામા સાથે ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા.